મિઝોરમમાં ભારે વરસાદથી અત્યાર સુધી 626 ભૂસ્ખલન થયા. મણિપુર, આસામમાં આવેલા પૂરોથી 8 લાખ જનજીવન પર અસર થઈ છે. જોઈએ આ વિગતવાર અહેવાલ. ભારતના પૂર્વોત્તર વિસ્તારમાં આવી રહેલો અવિરત વરસાદે તહસ નહસ કરી દીધું છે. વરસાદે સામાન્ય જનજીવન પર અસર પહોંચાડી છે. મણિપુરમાં આવેલા પૂરથી 1 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. આ રાજ્યમાં 35,000થી વધુ ઘરો વરસાદમાં તબાહ થઈ ગયા છે. છેલ્લા 4 દિવસના જ વરસાદમાં 100થી વધુ ભૂસ્ખલનની ઘટનાઓ ઘટી છે. મિઝોરમમાં 24 મેથી 3 જૂન સુધી માત્ર 11 દિવસમાં 626 જેટલી ભૂસ્ખલનની ઘટનાઓ ઘટી હતી. આ કુદરતી આફતમાં 5 લોકોના મોત થયા હતા. મિઝોરમમાં 24 મેથી સતત વરસાદ શરૂ થયો હતો. મંગળવારે આસામમાં પૂરને કારણે 6 લોકોના મોત થયા હતા. ભૂસ્ખલનના લીધે રાજ્યમાં 17 લોકોએ જીવ ગુમાવ્યા હતા. મિઝોરમમાં 32 જિલ્લાઓમાં 6 લાખથી પણ વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા હતા. ભારતીય હવામાન વિભાગે આગાહી આપી હતી, જેમાં મુંબઈમાં આવતીકાલે કેટલાક વિસ્તારોમાં 30થી 40 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેમજ વાવાઝોડા, વરસાદ અને ભારે પવનની પણ શક્યતા આપી હતી. આજે સવારે મુંબઈમાં હળવા વરસાદ સાથે વરસાદી માહોલ રહ્યો હતો. બીજી તરફ મધ્યપ્રદેશ અને બિહારમાં પણ તોફાન અને વરસાદ શરૂ રહ્યો હતો. આજે બંને રાજ્યોમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાનની ચેતવણી આપવામાં આવી હતી. આઈએમડીએ રાજસ્થાનના 29 જિલ્લાઓમાં વરસાદ માટે યલો એલર્ટ આપ્યું હતું. મધ્યપ્રદેશના 17 જિલ્લાઓ અને બિહારના 29 જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતા આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.